MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। અતિશય વરસાદ એટલે અતિવૃષ્ટિનો માર। આ પહાડ જેવી મુસીબત ખેડૂતોએ સહન કરી છે। ખેડૂત આશ લગાવીને સહાયની નજરે જ્યારે સરકાર સામે મીટ માંડીને બેઠા હતા અને અંતે સરકારે ખેડૂતો માટે આ સહાયનું પેકેજ જાહેર કરી દીધું। રૂપિયા 10,000 કરોડનું પેકેજ। આ પેકેજને સરકાર ઐતિહાસિક ગણાવી રહ્યા છે। વિપક્ષ કહે છે કે આટલો વરસાદ ક્યારેય નથી થયો, વરસાદ પણ ઐતિહાસિક જ આવ્યો છે। ત્યારે રાહત પેકેજ પર જુઓ વિપક્ષનો વાર। સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય। ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર। ₹10,000 કરોડની સહાય રૂપી પેકેજ। રાજ્ય સરકારે ખેડૂતો માટે અત્યારની સૌથી મોટી આર્થિક પેકેજની જાહેરાત કરી દીધી છે। સરકારે 10,000 કરોડનું કૃષિ પેકેજ આપી ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે। સરકારનું માનવું છે કે આ રાહતરૂપી સહાય ખેડૂતોને તેમના થયેલા પાક નુકસાની સામે બૂસ્ટર ડોઝ સમાન બની રહેશે। આ સહાયથી ખેડૂતોમાં રાજીપો તો છે, પણ ગુજરાત કોંગ્રેસ અને ગુજરાત આમ આદમી પાર્ટીએ આ પેકેજને ખેડૂતોની મજાક ગણાવી છે। કોંગ્રેસે રાહત પેકેજને વખોડ્યું। ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરો। કોંગ્રેસે શરૂ કરી ખેડૂત આક્રોશ યાત્રા। એક તરફ રાહત પેકેજ તો કોંગ્રેસના સૂર કંઈક અલગ જ છે। તે એક જ વાત પર અડગ છે કે આ પેકેજમાં કોઈ રાહત નથી। ખેડૂતોના હિતમાં નિર્ણય લેવો હોય તો ખેડૂતોના દેવા માફ કરો। તેમણે કહ્યું કે કુદરતી આફતમાં વારંવાર ખેડૂતોના પાક ધોવાઈ રહ્યા છે। ગુજરાતના પ્રતિ ખેડૂત દીઠ 56,000નું દેવું છે। એટલું જ નહીં, ઉત્તર પ્રદેશ અને બિહારના ખેડૂતોના દેવા પણ ગુજરાતથી ઓછા છે। સરકાર ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની જાહેરાત કરે અને જો નહીં કરે તો કોંગ્રેસ આંદોલન ચલાવશે। વીઘે 3500 રૂપિયાની સહાય આપીને વાહવાઈ ના મેળવો, ખેડૂતોની આંખોમાં ધૂળ ઝોકવાનું કામ ના કરો। પેકેજના નામે પડીકાની જાહેરાતથી ખેડૂતો સંતોષ નથી માનવાના। ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ। સરકાર તાત્કાલિક આ તકલીફના સમયે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની જાહેરાત કરે, નહીં તો આના માટે આવનારા દિવસોમાં ગુજરાતના ખેડૂતોની સાથે રહી અને પરિણામલક્ષી લડત લડવાનો અમારા સૌનો સંકલ્પ છે। રાહત પેકેજ પર પાલ આંબલિયાનો દાવો। ઐતિહાસિક પેકેજને ગણાવ્યું મજાક પાત્ર। ગુજરાત સરકારે જાહેર કરેલા કૃષિ પેકેજને લઈને કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકારના પેકેજને ખેડૂતો સાથેની છેતરપિંડી ગણાવી। આ સાથે ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવાની પણ માંગ કરી। બીજી તરફ કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ કહ્યું કે ભાજપ સરકારે રાજ્યમાં પાક વીમા યોજના બંધ કરી છે। છેલ્લા 11 વર્ષમાં ખેત પેદાશોના ભાવ નીચા આવ્યા। 7 સિઝનથી રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂત પરેશાન છે, છતાં ભાજપના નેતાઓ જાહેરાતને ઐતિહાસિક ગણાવે છે। પાલ આંબલિયાએ માંગ કરી કે સરકાર ખેડૂતોના 96,000 કરોડના દેવા માફ કરે। હે સરકાર, આ કેવી રીતે ઐતિહાસિક પેકેજ છે? ગુજરાતની અંદર છેલ્લા 80 વર્ષના ઇતિહાસમાં ઐતિહાસિક વરસાદ પડ્યો છે। તમે આખા ભારતની અંદર પાક વીમા યોજના ચાલુ રાખો અને ગુજરાતમાં પાક વીમા યોજના બંધ કરો, આ પણ એક ઐતિહાસિક ઘટના છે। ગુજરાતની અંદર છેલ્લી 7 સિઝન કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, વાવાઝોડાનો માર ખેડૂત સહન કરે। 7 સિઝનમાં ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો કુદરત છીનવી લે અને સરકાર માત્ર જાહેરાતો કરે અને આપે ઠનઠન ગોપાલ। આ પણ
એક ઐતિહાસિક ઘટના છે. સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું, પણ આ અપૂરતું છે. નુકસાનનો આંકડો અતિ મોટો છે, એટલે કે 72 લાખ હેક્ટર જમીનમાં તો વાવેતર થયું એવું સરકાર કહે છે. અને સરકાર જ્યારે કહેતી હોય આટલા બધા મોટા વાવેતરનો નાશ થયો હોય, ત્યારે એ સંજોગોની અંદર ગુજરાતના ખેડૂતોને કોંગ્રેસ પક્ષે માંગ કરી હતી, સંગઠનોએ પણ માંગ કરી છે કે જેટલું વાવેતર એટલું વળતર આપો, ગુજરાતના ખેડૂતોને એક વખત દેવા માફ કરો. સ્પષ્ટ બતાવે છે કે 10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેરાતની વાતો કરે છે, પણ ખરેખર સ્થળ પર જઈને જુઓ કે પ્રતિ હેક્ટર ખર્ચો કેટલો છે. પ્રતિ હેક્ટર એનો ખર્ચની સાથે એનું જે ઉપજ છે એને વેચવા જાય તો એની જે આમદની થવાની એનો સરવાળો કરીએ તો 1 વીઘાના 50,000 રૂપિયા સુધી કપાસમાં અને અન્ય પેદાશોમાં એટલી આવકની શક્યતાઓ ખેડૂતોની મહેનત હતી, એની સામે આ પેકેજ નહીવત છે. ગોપાલ ઇટાલિયાનું આકરું નિવેદન. કહ્યું આ પેકેજ છે ઝેર સમાન. આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્યએ તો વિવાદિત નિવેદન આપી દીધું અને કહી દીધું કે આ ખેડૂતોને આપઘાત કરવા દવા ખરીદવા જેવી સહાય છે. તો ગોપાલ ઇટાલિયા અને કૃષિ મજાક પેકેજ ગણાવી રહ્યા છે. આ કૃષિ પેકેજ પર ગોપાલ ઇટાલિયાએ ખૂબ જ આકરા શબ્દોમાં તેમની પ્રતિક્રિયા આપીને નિરાશાજનક ગણાવ્યું. તો બીજી તરફ આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે રાજ્યના ખેડૂતોને અંદાજે 40,000 કરોડનું નુકસાન થયું છે અને તેની સામે ફક્ત 10,000 કરોડનું પેકેજ કેમ? ખેડૂતોનો ચોમાસું પાક નિષ્ફળ ગયો છે અને હવે તે શિયાળુ પાક લઈ શકે તેમ નથી. છતાં સરકારે પેકેજના નામે લોલીપોપ આપી ખેડૂતોને ભરમાવવાનું કામ કર્યું. આપ પોતાની 10 માંગોને લઈ મહાપંચાયતના કાર્યક્રમને આગળ ધપાવશે. કે આ કૃષિ મજાક પેકેજના માધ્યમથી સરકારે જાહેર કરેલી રકમથી માત્ર ને માત્ર આત્મહત્યા કરવાની ઝેરી દવા ખરીદી શકાય એટલા રૂપિયા હાથમાં આવવાના છે. ખેડૂતને દવા, ખાતર, બિયારણ, મજૂરી, ટ્રેક્ટર ચલાવવું વગેરે વગેરેનો જે ખર્ચો થયો છે એ ખર્ચા કરતાં પણ ઓછી રકમ ખેડૂતના હાથમાં આવવાની છે. એટલે કે ખેડૂતના હાથમાં જે રકમ આવવાની છે એ મજાક સમાન છે. એનાથી માત્ર આત્મહત્યા કરવાની દવા ખરીદી શકાશે, વધારે કોઈ ફાયદો થવાનો નથી. વિપક્ષના એક નેતા અલગ અલગ માંગ કરી રહ્યા છે. ક્યાંક સહાય અપૂરતી લાગી રહી છે તો ક્યાંક આ સહાય સાવ મજાક સમાન લાગી રહી છે. જો કે વિપક્ષની એક જ માંગ કોમન એ છે કે સરકાર ખેડૂતોના દેવા માફ કરે તો જ ખરા અર્થમાં ખેડૂતલક્ષી નિર્ણય ગણાશે. કિસાન જે છે એની સૌથી મોટી સમસ્યા એ છે કે એને રવિ પાક માટે તૈયારી કરવાની છે. હવે રવિ પાક માટે તૈયારી કરવાની એટલે ખેતર સાફ કરવાનું, મજૂરીના પણ એને પૈસા રોકડમાં ચૂકવવા પડશે, સાથોસાથ એને બિયારણ ખરીદવાનું છે નવેસરથી, એને ખાતરનો ખર્ચો છે, એને પાણીનો ખર્ચો છે, પિયાતનો ખર્ચો છે, ઇલેક્ટ્રિસિટીનો ખર્ચો છે, અને રવિ પાક મળશે ત્યારની વાત છે. એટલે એ સંજોગોમાં કિસાનોના માથે જે વ્યાજનું ભારણ જે છે સંપૂર્ણ માફ ન કરી શકાય એ એક વાસ્તવિકતા છે. પરંતુ એટલું ચોક્કસ કરી શકાય કે વ્યાજ જે છે એને ડિફર કરી શકાય કમસે કમ 1 વર્ષ માટે, અથવા તો વ્યાજનો અમુક ભાગ જે છે એ સબસિડી તરીકે સરકાર સ્વીકારી લે, અથવા તો કિસાનને નવું ધિરાણ સહકારી ક્ષેત્રની બેન્કો દ્વારા, કારણ કે ગુજરાતનું સહકારી ક્ષેત્ર બહુ જ મજબૂત છે, એટલે સહકારી ક્ષેત્ર દ્વારા કિસાનને ઓછા વ્યાજની અથવા તો વ્યાજમુક્ત લોન મળે કે જેથી કિસાન બેઠો થાય. એ સમયનો તકાદો છે. જગતનો તાજ જે છે બહુ જ પ્રમાણિક છે, એ કમાશે તો સરકારને ચોક્કસ ચૂકવી દેશે. ત્યારે આ રાહત પેકેજથી વિપક્ષને તો ચોક્કસ વાંધાજનક લાગી રહ્યું છે. ત્યારે આવનાર દિવસોમાં આક્રોશ કઈ હદે જાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, TV9. MDH કિચન મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH